અત્યારે આપણે જંગલની વચ્ચો વચ્ચ છે ભાઈ. આમ તો જો જંગલ એમ હા તપસ્યા કરી હતી. અહીંયા માથું હતું. આમ જો ગુફાનો રસ્તો તો જો અવળો જ છે. આમાં કરવાનું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો ભાઈ આ ચશ્મા છે ને આપણે કાલે હજી લીધા હતા. કેમ લાગે જરા કોમેન્ટની અંદર જણાવજો. અને બાકી આપણે છે ને ગિરનારની અંદર છે ને ભાઈ એવી ઐતિહાસિક જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. અને ઉપર ડુંગર ઉપર જગ્યા છે, બહુ એવી મસ્ત જગ્યા છે. તો ત્યાં જઈએ છીએ. અને બાકી આ બુલેટ લઈને આપણે જવાના નથી. બુલેટને તો એમને ઢાંકીને જ રાખી દીધું છે, મસ્ત રીતના ઢાંકી દીધું છે, એટલે કે ધૂળ બૂળ કાંઈ ઉડે નહીં બહુ એવું. અને આપણે જવાના છે એક્ટિવા લઈને જઈએ છીએ, પણ એક્ટિવાની જો તમને દેખાતી હોય તો સીટ પણ થોડીક તૂટી ગઈ છે. એને આપણે રિપેર કરાવી નાખશું ટૂંક સમયની અંદર. અને બાકી અહીંયા આપણું એક સ્પ્લેન્ડર પડ્યું છે. સ્પ્લેન્ડર તો હમણાં એમને પડ્યું છે, 2 દિવસથી તો હું હાંકતોય નથી ભાઈ. એક્ટિવા લઈને સિટીમાં ને ભાઈ એક્ટિવા મજા આવે. અને લાંબી રાઈડ ઉપર જાઉં ને ત્યારે હું બુલેટ લઈને જાઉં. જે 100, 200, 300 કિલોમીટર સુધી હોય ને તો હું બુલેટ લઈને જાઉં. બુલેટમાં મજા આવે હાંકવાની ને. તમે મારો આગળનો જોયો હોય તો વ્લોગ જે આપણે ઓલો વાયરલ થયો હોય મારો એક વિડીયો ચોરવાડનો, ધીરુભાઈનો જૂનવાણી ઘર છે ત્યાંનો તો ફૂલ વાયરલ થઈ ગયો વિડીયો. અને બાકી કંઈ નહીં, આપણે હવે જઈએ એક્ટિવા લઈ અને નીકળીએ. અને તો ભાઈ આપણે નીકળી ગયા છે અને રસ્તામાં છે. અને ભાઈ કાલની વાત તમને કરું ને, કાલે તો ભાઈ આ બાજુ બહુ વરસાદ હતો અને ઓલા બરફના કરા પડતા હતા કાલે તો. એટલે ફૂલ વરસાદ, વાવાઝોડું ને બધું ભેગું હતું કાલે. હો ભાઈ કેટલા જણાનું કેટલું ઘણું તો નુકસાન થઈ ગયું હે. તો એના રસ્તા ઉપર એવા ઝૂંપડા ને વારેલા હોય ને, ઝૂંપડા ને બધું હોય ને એને તો પાણી બાળી નાખ્યું. એવો પવન, એવો વરસાદ. અને અમુક જગ્યાએ તો ખરા પડ્યા હતા. બરફનો વરસાદ થતો ભાઈ. અને આ જગ્યા છે ને ભાઈ, હું તમને જ્યાં લઈ જાઉં છું ને એ બહુ એટલે બહુ મસ્ત એવી જગ્યા છે. અને તમને આમ શાંતિ જેવું વાતાવરણ અનુભવાય ને એવી જગ્યા છે ગિરનારની અંદર. ઐતિહાસિક જગ્યા છે ખરેખર. તમને ફૂલ મજા આવશે આ વિડીયો જોઈને. નારિયેળ મળી જાય ભાઈ, તમારે ઉપર લઈ જઈને ચડાવવું હોય તો. સમજો કેટલું માણા જઈશ. તો આ રીતના કાંઈક સીડી છે. ક્યાંક વળી સીડી આવે ને ક્યાંક વળી ચાલીને જવાનું આવે. સમજો અહીં 3 પગથિયાં આવ્યા, પાછું થોડુંક હાલીને જાય એટલે પાછી સીડી આવે. અને આમનામાં ઉપર ને ઉપર સીડી આવતી જ જાય છે ભાઈ. અહીંયા જો પાણી પીવાનું રાખ્યું ભાઈ. તો ભાઈ આપણે વાથી ગોલીમાં તો વાથી ભાઈ આપણને પ્રસાદી મળીએ. આ મોઢામાં રાખશું ને એટલે પાણી એવા રાખશે, મોટું ફૂંકાય નહીં. સીડી ચડીએ ને ત્યાં સુધી. સમજો ભાઈ, હું અહીંયા રહેતો તો કોઈ દી આવ્યો નહોતો. ખરેખર અહીંયા તો મસ્ત જગ્યા છે એવી. સમજો જેમ આગળ જઈશ ને એમ જંગલ જ આવતું જઈશ. આમ જોવો તમે, આ જગ્યા ઉપર ખરેખર આવવાની જરૂર હતી પહેલાં. અને પછી રાતના જે કોઈ હાલતા હોય ને તો લાઇટું રાખીએ. આમ જુઓ તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે જ્યાં મંદિર ઉપર આવવાનું હતું. એ ડુંગર ઉપર ચડીને આવ્યા છે. અને એની મંદિરની તમને વાત કરું ને તો કે ભાઈ ઝાઝા વર્ષો જૂનું મંદિર છે. અને મંદિર છે રામદેવ પીરનું. અને ત્યાં છે ને ભાઈ, અને મંદિર છે ને ભાઈ રામદેવ પીરનું છે. અને સૌરા મંડપથી ઓળખાય છે. સૌરા મંડપે આ જે બીચ છે ને એટલે ઘણું માણસો આવ્યું છે દર્શન માટેનું. તો તમને અંદર લઈ જાઉં અને દર્શન કરાવું રામદેવ પીરના. અને આ જે બીચ છે એટલે બધા લોકો બીચ ભરવા પણ આવે છે. આમ જુઓ તમે, અહીંથી જવાનું રહેશે આપણે ગેટની અંદર. અને અહીંથી આપણે આ સીડી ચડીને આવ્યા હતા. અને આ બાજુ જો જંગલ જંગલ જંગલ. આમ જુઓ આ બાજુ છે ને આ દીપડા પણ આવી જાય, કંઈ નક્કી ના કહેવાય રાતે તો ભાઈ. એવી જગ્યા છે આ. ફૂલ વચ્ચોવચ જંગલની અંદર છે. અને ભાઈ ઉપર સીડી ચડીને આવવાનું રહે. આપણે તમને બતાવીને સીડી આગળ. આપણે જઈએ હવે મંદિરની અંદર ને દર્શન તમને કરાવું.
અંદરનો કાંઈક આ રીતના નજારો છે ભાઈ. આમ જાઓ તમે, ઘણું બધું પબ્લિક પણ છે. મસ્ત સજાવેલું છે અહીંયા ભાઈ, પતાકડા મારીને. પાણી પી લઈએ પેલા તો. મંડળી ચાલુ છે કીર્તનની. આમ જો અહીંયા હે ને ભાઈ મંડપ છે આ. આમ જો અહીંયા બધા દીવાબત્તી કરે છે. હજી આની ઉપર છે ને મંદિર છે, પછી આપણે ત્યાં જઈએ. આની ઉપર છે ને ભાઈ રામદેવીનું મંદિરે આવેલું છે, ઉપર જ છે. હવે ત્યાં જઈએ. બાકી અહીંયા ભાઈ મોજ કરતાલોની ને કીર્તનની મોજ ચાલુ છે બધીની. આમ જોવો તમે, અહીંથી જવાનું રહેશે આપણે ઉપર જઈએ. માત્ર તો ફૂલ ટ્રાફિક છે. આમ જોવો તો તમે અહીંથી. આ બધા દર્શન કરે છે ભાઈ. આ મંડપ છે. તમને નીચે હમણાં લાઈટો વાળો ને બતાવ્યો હોય. અહીંથી ભાઈ આખું જુનાગઢ દેખાય. આમ જવું, ઝૂમિંગ કરું. બેઠા છે, કેમ છાવ? બીજું ભાઈ પ્રોગ્રામ થવાનું લાગે, મને લાગે. આમ જો અહીંયા પ્રોગ્રામનું સ્ટેજ છે સામે. આજે રાતે હે ને પૂનમ ભરવા આવ્યો ને એ બધા અહીંયા પ્રોગ્રામમાં મોજ કરે, સાંભળે અને પછી સવારે વયા જાય. એવું બધું હોય. આ ગ્રાઉન્ડ જો કવડું છે. સામે બધું સ્ટેજ ને એવું બધું ગોઠવવાનું, સાઉન્ડ સિસ્ટમ ને બધું રાખી દીધું હોય. અને અત્યારે આમ જો જેમ સમય જાય ને એમ પબ્લિક બધું વધતું જાય છે. આમ જો ભાઈ અહીંથી તમને ફોટા મળી જાય. આમ જો બધા આ સૌરા મંડપના ફોટા જો, રામદેવ પીરના ભાઈ બધું મળી જાય ભાઈ. તો ભાઈ હવે જઈએ આપણે ગુફાની અંદર. આવે પિયુષ. તો ભાઈ હવે આપણે જઈએ ગુફાની અંદર. આમ જો આ ગુફા છે. આ બધા અંદર ઘરે તો ભાઈ અહીંયા આમ જો ગુફાનો રસ્તો તો જો અવડો જ છે. આમાં કરવાનું છે અંદર. ઉભા રહેજો. આમ જો આ રીતના કરવાનું ગુફાની અંદર. અહીંયા આમ જો ભગતે બેઠા. આ ગુફા આમ જો લાઈટ કરી, લાઈટ હવે કરી. બાપુએ ભાઈ અહીંયા તપસ્યા કરી હતી. અહીંયા માથું હતું, પગ આમ પગ વા અને માથું અહીંયા ભાઈ તપસ્યા આવી કરતા હતા પેલા ભાઈ. આવા મહંતો સંતો. આમ તો જો ગુફા આખી. હે બાપા ખબર હોય તો કયો કાંઈક. ધૂણો હશે બાપુનો. જો આ બાપુ છે ને કે ધૂણો છે બાપુનો. આ સામે જો અહીંયા બાપુ હતા, અહીંયા તપ કર્યો ઈ આ જગ્યા ઉપર. આ ગુફાની અંદર ભાઈ અમે નથી રહી છે ભાઈ. નીકળવાનું આમ જો, આમાંથી નીકળવાનું. 11 વર્ષ તપસ્યા કરી બાપુએ. તમને મેં ફોટો બતાવ્યો નહીં. હવે આપણે આવી ગયા બહાર અને આ ગુફા જોઉં જો આવતરી. આમ જો અહીંયા તંબુરો છે. આ બે તો તંબુરા રાખ્યા હે ભજન મંડળી માટેના. હવે આપણે જઈએ બારે. આજે ભાઈ રામદેવીની બીજ હતી એટલે ખરેખર પબ્લિક હતું ફૂલ. અત્યારે મંદિરે દર્શન માટેની એટલી લાઈન હતી. અને આપણે ગયા ગુફાએ
ગુફા બહુ મતલબ બહુ મસ્ત હતી. ત્યાં બાપુએ માથું નીચું ને પગ ઊંચા એ રીતના તપસ્યા કરી છે. કેટલા વર્ષો તપસ્યા કરી બાપુએ. એ આખે આખો આમને પાણાની અંદર છે ને એ સપાઈ ગયા હતા એ રીતના. અને ભાઈ આ બાજુ હું આવ્યો ને આમ તો જાઉં જંગલ એમ. હા હું તો કહું કાંઈક ચડ્યું હું સમજો અહીં વાંદરા ઠેકડા લઈ છે બે હે જાળિયા. આ બાજુ કંઈ હાવત દીપડા આવી જાય કંઈ નક્કી જ નહીં ભાઈ. અને આ બાજુમાં જ છે મંદિર જંગલની વચ્ચોવચ. અત્યારે આપણે જંગલની વચ્ચોવચ છે ભાઈ. થોડોક આગળ જાઉં આ બાજુ તમને થોડુંક બતાવું. સમજો આ રીતના હે કાંઈક વાંદરા ઠેકડા લે છે ક્યારના ભાઈ. તમને અહીંયા પ્રસાદી મળી જાય અમને. અહીંયા બધું પ્રસાદી માટેની લોટલી ને એવું બધું બને છે. મશીનમાં બને લોટલી હે મશીનમાં તો લોટલી બને ભાઈ. આ શાકના ટોપ અહીંયા પ્રસાદી એક નંબર તમને મળી જાય ભાઈ. આમ જાઓ મશીન અહીંયા બને શાક. શેનું બનાવો ભાઈ? ક્યાં ટમેટા બનાવે છે ભાઈ? તો પ્રસાદી લઈ લઈએ ભાઈ. આજે બધા શ્રીફળ ચડાવે છે. આ લેવાય ને કઈ વાંધો નહીં ને ખવાય ને? અહીંયા હજી મંડળી ચાલુ છે ભાઈ. ઓ ભેળવ સમજો જય કાળ ભેળવ દર્શન કરી લ્યો. તો ભાઈ આપણા એક નંબર દર્શન થઈ ગયા હે. હવે આપણે જઈએ છે નીચે. મસ્ત મજા આવી દર્શન કરવાની ને તમે એકવાર ભાઈ વિઝિટ કરજો. તમને ખરેખર ફૂલ મજા આવશે દર્શન કરીને અને શાંતિ તમે અનુભવશો. કેમ કે આ આવેલું છે ગિરનારના જંગલની અંદર સૌરા મંડપ. આપણે જે વાઘેશ્વરી માતાનું મંદિર છે ને એની બાજુમાંથી જ સીડી છે અહીંની. તો હવે તો આપણે જઈ નીચે જઈએ છીએ ને આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય અહીંયા કોમેન્ટ કરજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ કે આજે બીજ હતી ને એટલે ફૂલ પબ્લિક હતું ભાઈ. અને જો કે આડી દી હોય પણ આજે બીજ હોય ને બધીની એટલે બહુ પબ્લિક હતું ભાઈ. જે બીજ ભરવા આવતા હોય હું લોકો અહીંયા બધા. અને ભાઈ મેન વાત તમને કરી દઉં છેલ્લે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. જય રામાપીર કરીને કોમેન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આમ જો હજી પબ્લિક આવે જ છે બધું.